નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ વગર. મોડાસાના મોતીપુરામાં વરસાદી પાણી કેનાલ પર ફરી વળ્યું છે, જેને લઈને કેનાલ તૂટતા પાણી ઘરો સુધી પહોંચી ગયા છે. મોડાસાના મોતીપુરામાં વરસાદી પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા છે. વરસાદી પાણી કેનાલ પર ફરી વળતા કેનાલ તૂટી જતા પાણી ઘરોમાં ઘૂસી ગયા છે, જેમાં 1000 થી વધુ વસ્તી ધરાવતા મોતીપુરા ગામમાં 200 જેટલા ઘર બેટમાં ફેરવાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. તો મોતીપુરા કેનાલ પાસેથી પસાર થતા પાણીના પ્રવાહમાં તણાઈ જતા ચાલકનો આબાદ બચાવ થયો છે. તો આ તરફ અરવલ્લી જિલ્લાના મોડાસાના મોતીપુરામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં 2 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેને લઈને ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. તો 400 વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. મોતીપુરા ખોડિયાર નગરના લોકો ગામમાં ફસાયા છે. 15 ગામોમાં જવાનો માર્ગ બંધ થતા વાહન વ્યવહારને અસર પહોંચી છે, જેમાં મગફળી, બાજરીનો પાક પાણીમાં વહી ગયો છે, જેને લઈને હવે ખેડૂતો ઉપર પણ જાણે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હું શોભાઈ બોલું વઠુઈથી, અને અહીંયા તળાવ જોડે અમે એવું બધા ઊભા છીએ. બધા વાહનો ત્યાં છે, અવર જવર બંધ થઈ ગઈ. પાણી એટલું બધું પડ્યું છે કે કોઈ ન પૂછ્યા. પહેલી વાર જ પાણી પડ્યું છે. આમ કોઈ વખત આવી જોયું જ નથી પાણી. અને મોતીપુરાના આગળ કંઈ કેનાલ ફાટી છે, એટલે પાણી વધી ગયું છે અને અવર જવર બંધ થઈ ગઈ. કેટલા ગામનો સંપર્ક કપાયો? ઘણા ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. એમ વાહનો ઊભા થઈ ગયા, જવાય એવું જ નહીં. પછી મારું નામ વણકર ભાવેશકુમાર અમૃતભાઈ, ગામ વર્થુના આજુબાજુ ગામડામાં મોતીપુરા, દદલિયા ને બહુ વિસ્તારમાં બહુ પુષ્કળ વરસાદ પડ્યો છે. 7 થી 8 ઇંચ વરસાદ પડ્યો છે. કેનાલમાં પાણી બહુ ભરાઈ ગયું છે અને આ ખેડૂતોનું બહુ નુકસાન થયું છે. ઝાડ ને સોયાબીન, મગફળીમાં બહુ નુકસાન થયું છે. ખેડૂતોમાં પાણી બહુ પુષ્કળ ભરાઈ ગયું છે અને રોડમાં બી બહુ તકલીફ, ડમ્બરમાં બધા ઉચકી ગયા છે અને ભારે વાહનો અત્યારે એક મુસાફિર મોટરસાઇકલ બી તણાઈ ગઈ છે. હાલમાં મોતીપુરા વિસ્તારમાં બહુ જ નુકસાન થયું છે. તો આ તરફ સરડોઈમાં ભારેથી અતિ ભારે વરસાદ થતા ગામમાં રસ્તાઓ અને બજારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.